નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ તેજ થઈ ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં ઘણા બધા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારોના કેટલાક નામ પણ જાહેર થઈ ગયા છે। જોકે આ રેસમાં ભાજપ થોડી મોડી પડી છે ને જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થવામાં મોડું થાય છે તેમ તેમ ટિકિટ વાંચુકો પણ તલપાપડ થતા જાય છે અને સૌ કોઈની નજર આજના દિવસ પર ટકેલી હતી, કારણ કે ગઈકાલથી એવા સમાચારો વહેતા થયા હતા કે આજે એટલે કે 10 નવેમ્બરે ઉમેદવારીના નામની યાદીની જાહેરાત થશે અને હવે સૌ કોઈના ઇંતજારની ઘડીનો અંત આવ્યો છે અને આજે ભાજપે તેના ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે, જેમાં એ સાફ થઈ ગયું છે કે કોના પત્તા કપાયા છે અને કોના નામ જોડાયા છે। તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો તમને જણાવી દઈએ કે બીજેપી દ્વારા આજે ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે પહેલા તબક્કામાંથી 84 માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે અને આ સાથે જ 4 ડોક્ટરો અને 4 PhD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જ્યારે હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી અને વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ છે ટિકિટ, જ્યારે જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજુરાથી લડશે અને કતાર ગામથી વિનુ મોરવાડિયા લડશે અને માણાવદરથી જવાહર ચાવડા લડશે। ગઢડામાંથી શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે, તો બીજી તરફ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે। તમને જણાવી દઈએ કે ગઈકાલે દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી, જેમાં ઉમેદવારો નક્કી કરવા માટે 4 કલાક કરતા વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી અને પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ઉમેદવારો પર ફોન કોલ્સ ગયા હતા। જી હા, ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તે પહેલા મધરાત્રે જ કેટલા જૂના અને નવા ઉમેદવારોને ફોન કરીને ટિકિટ અંગે જાણ કરી દેવામાં આવી હતી। ત્યારે આ વખતે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને કેટલીક બેઠકો પર જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા નથી, તો વળી કેટલાઓને રિપીટ પણ કરવામાં આવ્યા છે, જેના પગલે ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા સર્જાઈ છે। અને હવે જો આપણે વાત કરીએ ભાજપના ઉમેદવારોના લિસ્ટ વિશે, તો તમે જણાવી દઈએ કે ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીથી અનિરુદ્ધસિંહ દવે, ભુજથી કેશુભાઈ પટેલ, જારથી ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતી મહેશ્વરી, રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજા, વિસનગરથી ઋષિકેશ પટેલ, ખેડ બ્રહ્માથી અશ્વિન કોટવાલ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, દસાડાથી PK પરમાર, વઢવાણથી જગ્યા પંડ્યા, ચોટીલાથી શ્યામજી ચૌહાણ, ધાંગધ્રાથી પ્રકાશ વરમોરા, મોરબીથી કાંતિ અમૃતિયા, ટંકારાથી દુર્લભજી, વાંકાનેરથી જીતુ સોમાણી, રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ, રાજકોટ પશ્ચિમથી ડોક્ટર દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણમાં રમેશ તિલારા, રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયા, જેતપુર જયેશ રાદડિયા, કાલાવડમાં મેઘજી ચાવડા, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, જામનગર દક્ષિણમાં રીવાજી જાડેજા, જામજોધપુરમાં ચિમન સાપરિયા, પોરબંદરમાં બાબુ બોખરિયા, જૂનાગઢમાં સંજય કોરડિયા, વિસાવદરમાં હર્ષદ રીબડિયાનું નામ સામેલ છે। અહેવાલો મુજબ વેજલપુરથી અમિત ઠાકર, એલિસ બ્રિજથી અમિત શાહ, નારાયણપુરાથી જીતેન્દ્ર પટેલ, નિકોલથી જગદીશ પંચાલ, દ્વારકાથી પબુભા, ભાવનગર રૂરલથી પુરુષોત્તમ સોલંકી, ભાવનગર વેસ્ટથી જીતુ વાઘાણી, સાવલીથી કેતન ઇનામદાર, ડભોઈથી શૈલેષ મહેતા, વડોદરા સિટીથી મનીષા વકીલ, અકોટાથી ચૈતન્ય દેસાઈ, રાવપુરાથી બાલકૃષ્ણ શુક્લ, ગણદેવીથી નરેશ પટેલ, વાંસદાથી પિયુષ પટેલ, વલસાડથી ભરત પટેલ, વાઘોડિયાથી અશ્વિન પટેલ, દેવઘર બાડિયાથી બચુભાઈ ખાબડ, મોરવા હડફથી નિમિષા સુથાર, ઉમરેઠથી ગોવિંદ પરમાર, બોટાદથી ઘનશ્યામ વિરાણી, તલાલાથી ભગવાનભાઈ બારડ, માંગરોળથી ભગવાન કરગઠિયા, કેશોદથી દેવાભાઈ માલમ અને જૂનાગઢમાં સંજય કોરડિયાનું નામ સામેલ છે। તો આ સાથે જ ખબરો મુજબ આ યાદીમાં સોમનાથથી માનસી પરમાર, કોડીનારથી ડોક્ટર પ્રદ્યુમન વાજા, ધારીથી જેવી કાકડિયા, અમરેલીથી કૌશિક વેકરિયા, સાવરકુંડલાથી મહેશ કશવાલા, રાજુલાથી હીરા સોલંકી, ગઢડાથી શંભુનાથ મહારાજ, જંબુસરથી DK સ્વામી,
વાગરાથી અરુણસિંહ રાણા, ઝઘડિયાથી રીતેશ વસાવા, ભરૂચથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરથી ઈશ્વર પટેલ, સુરત ઈસ્ટથી અરવિંદ રાણા, સુરત નોર્થથી કાંતિ બલ્લર, વરાછા રોડથી કિશોર કાણાની, કારંજથી પ્રવીણ ચૌધરી, લિંબાયતથી સંગીતા પટેલ, ઉધનાથી મનુભાઈ પટેલ, મજુરાથી હર્ષ સંઘવી, કતારગામથી વિનુભાઈ મોરવડિયા, સુરત વેસ્ટમાં પૂર્ણેશ મોદી, બારડોલીથી ઈશ્વર પરમાર રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે જલાલપુર આરસી પટેલ તેમજ નવસારીમાં રાકેશ દેસાઈ, વાવમાં સ્વરૂપ ઠાકોર અને થરાદ શંકરસિંહ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. તેમજ લીંબડીથી કિરીટસિંહ રાણા, પારડીથી કનુ દેસાઈ, કપરાડાથી જીતુ ચૌધરી